નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 19 જેટલા કામો રજૂ કરવામાં આવ્યા હતા। સામાન્ય સભા પૂર્વે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને 2 મિનિટનું મૌન પાળી સામાન્ય સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। ત્યારબાદ સામાન્ય સભાનો પ્રારંભ કરાયો હતો। અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે આજ રોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ હતી। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને 2 મિનિટનું મૌન પાળી સામાન્ય સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ વચ્ચેના મુખ્ય માર્ગને ₹75 લાખના ખર્ચે આઇકોનિક માર્ગ તરીકે વિકસાવવાના કામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। સાથે જ વિપક્ષે વિવિધ વોર્ડમાં જ્યાં કચરો ઠલવાય છે તે સ્થળોએ સીસીટીવી કેમેરા મુકાયા હતા, તે ગાયબ થઈ ગયા છે અથવા તો કામ નથી કરતા, તે કામમાં પણ ગેરરીતિ જોવા મળી રહી હોવાના આક્ષેપો કર્યા હતા। જન્મ મરણના ઓનલાઈન દાખલા અંગે ઓપરેટિંગ કી માટે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહેડાને હવાલો સોંપવામાં સરકારે કરાયેલી દરખાસ્ત અંગે વિપક્ષી સભ્યોએ પૂરજોશમાં વિરોધ નોંધાવ્યો હતો અને લોકોની અરજીનો નિકાલ થતો જ નથી તેવા આક્ષેપો કર્યા હતા। આ સામાન્ય સભામાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ પણ પોતાના વિસ્તારમાં કામો ન થતા હોવાના તેમજ પાલિકાના અધિકારીઓ વોર્ડ સભ્યોનું જ સાંભળતા ન હોવાની રજૂઆતો કરી હતી। આ સામાન્ય સભા દરમિયાન એજન્ડા ઉપર કુલ 19 જેટલા કામો હાથ ઉપર લેવાયા હતા, જેને મંજૂરી આપવામાં આવી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી। આમાં એજન્ડા ઉપર 19 જેટલા કામ લેવામાં આવ્યા। તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા। આમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીનું પણ ઠરાવ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે ને એક જન્મ મરણની હતું તે એમાં સરકારના નિયમ અનુસાર એને દાખલો આપવામાં આવશે।